વાલિયા 2025-26 પિલાણ સિઝન માટે ગણેશ શુગર ફેક્ટરીના ભાવ પર સંદીપ માંગરોળાની તીખી પ્રતિક્રિયા સામે આવી છે. વાલિયાના વટારિયા ગામની ગણેશ શુગર ફેક્ટરીમાં છેલ્લા ઘણા સમયથી કસ્ટોડિયન હેઠળ વહીવટ ચાલે છે. ત્યારે વર્ષ 2025-26ના પિલાણ સિઝન 25-26ના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. તેવામાં આ કસ્ટોડિયન કમિટીએ પાડેલ ભાવને લઈને પૂર્વ ચેરમેન સંદીપ માંગરોળાએ તીખો પ્રહાર કર્યા છે. આ સુગર ફેક્ટરીઓ સાથે સંકળાયેલા સભાસદો સારા ભાવને લઈને આશા સેવી બેઠા છે. ત્યારે કસ્ટોડિયન કમિટી યોગ્ય ભાવ આપે તે અત્યંત જરૂરી છે. આ ફેક્ટરી સાથે સંકળાયેલા તમામ બિનમૂલ્ય સભાસદો તેમના હક માટે યોગ્ય અને લાયક ભાવની આશા રાખી રહ્યા છે. હવે જોવું રહેશે કે કસ્ટોડિયન કમિટીએ આગામી સમયમાં આવી ન્યાયસંગત ભાવની સંલગ્નતા પ્રાપ્ત કરવા માટે શું પગલાં ભરે છે. વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ વાલિયા. નમસ્કાર મિત્રો, ગણેશ શુગર ફેક્ટરીના આજે પિલાણ સિઝન 2025-26ના જે ભાવો પડ્યા છે એ ખૂબ જ પ્રશંસનીય છે. સરકાર નિયુક્ત કસ્ટોડિયન બોર્ડને હું અભિનંદન આપું છું અને કસ્ટોડિયન કમિટી જે પ્રમાણે કરકસર અને કુનેહથી આ જે ભાવ પાડેલા છે એ ખરેખર બિરદાવવા લાયક છે. માત્ર ગણેશ શુગર ફેક્ટરી જ નહીં, પરંતુ આ જ કસ્ટોડિયન કમિટીને ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ જે સંસ્થા પણ માત્ર મર્યાદિત પ્રોગ્રામો પૂરતી સીમિત રહી ગઈ છે, એ સંસ્થાનું પણ સુકાન આપી દેવું જોઈએ અને સમગ્ર દક્ષિણ ગુજરાતની શુગર ફેક્ટરીનું જે સંચાલન ખાંડ ઉદ્યોગ સંઘ કરે છે એનું નેતૃત્વ પણ એમને આપવું જોઈએ. કારણ કે આવી સૂઝબૂઝ અને આવી કપરી પરિસ્થિતિની અંદર માત્ર 8ની રિકવરી અને 2 લાખના ક્રશિંગ ઉપર, અને એ પણ છેલ્લા 4 વર્ષથી જે એક સિઝનનું ક્રશિંગ છે એ માત્ર 4 વર્ષની અંદર એ પૂર્ણ કરી ચૂકેલા છે. તેવા સંજોગોમાં આટલો ઊંચો ભાવ આપવો એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. કસ્ટોડિયન કમિટીની સાથે સાથે સરકારને પણ અભિનંદન આપું છું અને આ જ પ્રમાણે તમે જો વહીવટ કરો તો હું માનું છું કે કસ્ટોડિયન કમિટીને હટાવવાની પણ જરૂર નથી અને આગામી દિવસોમાં ગણેશ શુગર ફેક્ટરીને ચૂંટણી પણ કરાવવાની જરૂર નથી. જે પ્રમાણે કાયદાને તમે ઘોરીને પી ગયેલા છો અને છેલ્લા 5 વર્ષથી આ સંસ્થાની ચૂંટણીઓ પણ કરાવતા નથી, એ કરાવવાની પણ જરૂર નથી. માત્ર શુગર ફેક્ટરીનો સુચારુ વહીવટ થાય, સારી રીતેનું સંચાલન થાય, એના માટે આનાથી સારું બોર્ડ ક્યારેય મળી શકે નહીં. આટલી નીચી રિકવરી અને આટલા ઓછા ક્રશિંગમાં માત્ર આ જ બોર્ડ ભાવ આપી શકે. ખરેખર આ બોર્ડને હું દિલથી ધન્યવાદ અને અભિનંદન આપું છું અને આગામી દિવસોમાં ગણેશ શુગર ફેક્ટરીના તમામ સભાસદોને પણ વિનંતી કરું છું કે ગણેશ શુગર ફેક્ટરી એ આ વિસ્તારની જીવાદોરી છે. અનેક રાજકીય આટાપાટાઓની અંદર આક્ષેપો પ્રત્યે આક્ષેપો વચ્ચે પણ આ વિસ્તારના ખેડૂતોનું ઘરેણું છે, આ વિસ્તારના ખેડૂતોની આજીવિકા છે, એને જાળવી રાખવા માટે આપણે સૌ એમને સાથ અને સહકાર પણ આપીએ એટલી પણ વિનંતી સાથે ફરી એક વખત બોર્ડને અભિનંદન આપું છું અને સરકારને પણ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત, જય સરકાર.